પહેલો પ્રશ્ન, રોટલીને હિન્દીમાં શું કહેવાય છે? ઓપ્શન એ ખગોળ, ઓપ્શન બી સપાટી, ઓપ્શન સી ગોળાકૃતિ કે ઓપ્શન ડી અષ્ટગોળ. સાચો જવાબ છે ઓપ્શન બી સપાટી. બીજો પ્રશ્ન, દુનિયાનું સૌથી બુદ્ધિમાન જાનવર કયું છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી ઘોડો, ઓપ્શન સી ચિમ્પાન્જી કે ઓપ્શન ડી કૂતરો. સાચો જવાબ છે ઓપ્શન સી ચિમ્પાન્જી. ત્રીજો પ્રશ્ન, ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી જયપુર, ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી ઇન્દોર. સાચો જવાબ છે ઓપ્શન ડી ઇન્દોર. ચોથો પ્રશ્ન, કયા જાનવરનું ગળું કાપ્યા પછી પણ જીવિત રહે છે? ઓપ્શન એ વંદો, ઓપ્શન બી પતંગિયું, ઓપ્શન સી મધમાખી કે ઓપ્શન ડી દેડકો. સાચો જવાબ છે ઓપ્શન એ વંદો. પાંચમો પ્રશ્ન, હિન્દીમાં બોલવા વાળો રોબોટનું નામ શું છે? ઓપ્શન એ કવિતા, ઓપ્શન બી મોહિની, ઓપ્શન સી રેશમા કે ઓપ્શન ડી સોફિયા. સાચો જવાબ છે ઓપ્શન સી રેશમા. છઠ્ઠો પ્રશ્ન, ગાંધી જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 10 માર્ચ, ઓપ્શન બી 2 ઓક્ટોબર, ઓપ્શન સી 10 ઓક્ટોબર કે ઓપ્શન ડી 4 માર્ચ. સાચો જવાબ છે ઓપ્શન બી 2 ઓક્ટોબર. સાતમો પ્રશ્ન, વાંદરો કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે? ઓપ્શન એ સેન્ટ્રલ દેશનું, ઓપ્શન બી નોર્વેનું, ઓપ્શન સી જાપાનનું કે ઓપ્શન ડી ચીનનું. સાચો જવાબ છે ઓપ્શન એ સેન્ટ્રલ દેશનું. આઠમો પ્રશ્ન, ભારતનું દિલ કયા રાજ્યને કહેવામાં આવે છે? ઓપ્શન એ ગુજરાતને, ઓપ્શન બી જાપાનને, ઓપ્શન સી જમ્મુ કાશ્મીરને કે ઓપ્શન ડી મધ્યપ્રદેશને. સાચો જવાબ છે ઓપ્શન ડી મધ્યપ્રદેશને. નવમો પ્રશ્ન, સૌથી વધુ સોનાનો ઉપયોગ કયા દેશમાં થાય છે? ઓપ્શન એ ચીનમાં, ઓપ્શન બી ભારતમાં, ઓપ્શન સી જાપાનમાં કે ઓપ્શન ડી અમેરિકામાં. સાચો જવાબ છે ઓપ્શન બી ભારતમાં. 10મો પ્રશ્ન, કારેલા ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ શુગર, ઓપ્શન બી કેન્સર, ઓપ્શન સી મેલેરિયા કે ઓપ્શન ડી કમળો. સાચો જવાબ છે ઓપ્શન એ શુગર.